નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આપણે આજના વિડીયોમાં એક ટોકિંગ બેટરી વિશે જાણવાના છીએ. તો ટોકિંગ બેટરી શું કામ કરે છે પહેલાં તમને કહી દઉં. તો ટોકિંગ બેટરી એપ એક એવું કામ કરે છે કે માની લો કે તમે ચાર્જિંગ પર લગાવો છો તો ચાર્જિંગ એનાઉન્સમેન્ટ કરશે કે ચાર્જિંગ લાગી ગયું છે. ડિસ્કનેક્ટ થશે તો ડિસ્કનેક્ટ પણ બોલશે. બેટરી જ્યારે તમે ચાર્જિંગમાં લગાવ્યો હશે ફોન ત્યારે વધશે તો પણ એનાઉન્સમેન્ટ કરીને તમને બતાવશે. ફૂલ થઈ જશે તો પણ તમને તે લઈ લેવા માટે અથવા તો ફૂલ થઈ ગયું છે તેનું રિમાઇન્ડર આપશે. ડાઉન થશે તો પણ તમને તેનું રિમાઇન્ડર આપશે. તો બહુ સારી બ્લાઇન્ડ માટે ફૂલ્લી એક્સેસેબલ, અને જેને પણ બેટરી એનાઉન્સમેન્ટ નથી કરતી અથવા તો બેટરી ચેક કરવાની પ્રોબ્લેમ્સ હતી એ બધા માટે આજના વિડીયોમાં આપણે આ જે છે એ એપ્લિકેશન બતાવવાના છીએ તથા તેનું સેટઅપ પણ બતાવવાના છે. જે લોકો પહેલેથી જ બેટરી એનાઉન્સમેન્ટ કરવાની એપ વિશે જાણે છે અથવા તો સેટિંગ્સ વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો, જેથી આવા જ અવનવા ટેકનોલોજીથી ભરપૂર, ઇન્ટરેસ્ટિંગ ને ઇમ્પોર્ટેડ ટોકબેક સ્ક્રીન રીડર સાથે વિડીયોઝ આપની માટે દરરોજ અહીં આવતા રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ હું અહીંયા એપ તમને બતાવી દઈશ. જુઓ, એપનું નામ છે હિન્દી ટોકિંગ બેટરી. APK battery sound Hindi talking battery. ઓકે, હિન્દી ટોકિંગ બેટરી. તો આ એપ્લિકેશન્સ તમને પ્લે સ્ટોર પર મળી જશે, અને જો તમને પ્લે સ્ટોર પર ના મળે તો આપ અમારો સંપર્ક કરી અથવા તો જો આપ ગ્રુપમાં છો તો ગ્રુપમાં સીધી આપ માગી શકો છો. તો હું અહીંયા ડબલ ટેપ કરીશ. Hindi talking battery. Allow Hindi talking battery to send your notifications. તો સર્વપ્રથમ તમે જ્યારે પહેલી વાર આને ઇન્સ્ટોલ કરશો ત્યારે તમે પરમિશન માગશે, જે બધી જ એપ્લિકેશનો માગતી જ હોય છે. તો એ જ રીતે આ પણ માગે છે, તો આપણે અલાઉ કરીશું. Don't off. Allow button. અલાઉ પર ડબલ ટેપ કરીશું. Hindi talking battery. ત્યારબાદ આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Remove ads. રિમૂવ એડ્સ. તો એમ માની લો કે તમારે એડ્સ જે અહીંયા દેખાડે છે એ ના જોવી હોય અથવા તો એ તમને ડિસ્ટર્બ ના કરે એવું તમે ઈચ્છતા હોય તો તમે આ એપ્લિકેશનને પરચેસ કરી શકો છો. પણ મારું સજેશન છે કે પરચેસ કરવાની કોઈ જરૂર નથી. આપ એમને પણ યુઝ કરી શકો છો. પરંતુ જો તમને એડવર્ટીઝ ના જોતી હોય અને તમને ઇરિટેડ અથવા તો તકલીફ આપતી હોય, પ્રોબ્લેમ્સ ઊભી કરતી હોય તો આપ પરચેસ કરી શકો છો. એ આપનો સ્વૈચ્છિક વિકલ્પ છે. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. More options button. મોર ઓપ્શન છે, એમાં શું છે જોઈ લઈએ. ડબલ ટેપ કરીશું. Pop up window. Privacy policy. Rate app 5 star 2. ઓકે, અહીંયાથી તમે રેટ આપી શકો છો એપ્લિકેશનને. Off. G0 plus. બસ આ બે જ વસ્તુ છે. બેક કરીશું. Hindi talking battery. 8 more options button. ઓકે, મોર ઓપ્શન. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. 88% ઓકે, બેટરી અત્યારે 88% છે. temp. ઓકે, લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. 34 voltage. આ બધું અહીંયા બતાવે છે કેટલા વોલ્ટેજ છે, કેટલું એ છે, બધું બતાવશે. બરોબર. 4030 millivolts. ઓકે, તો આપણે આ બધું નથી જોવાનું, ફક્ત આપણે સેટિંગ્સ પર અત્યારે ફોકસ કરીશું. આ બધું તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો, આપણે આના પર અલગથી એક પર્ટિક્યુલર વિડીયો બનાવી દઈશું. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Current. Not selected. Hindi. Radio. Emoji voice language. ઓકે, Emoji how to use. Add 700 and emoji how to use. Add this app as widget in your home screen from widget list. ઓકે, તો હવે પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Emoji voice language. તો આપ આ બેટરી જે છે એ કઈ ભાષામાં આપ એનાઉન્સમેન્ટ કરાવવા ઈચ્છો છો, હિન્દી કે ઇંગ્લિશ, બે વિકલ્પ તમને મળશે. હિન્દીમાં કરશો તો સારું રહેશે. ઇંગ્લિશમાં કરશો તો પણ અત્યારે કોઈને વાંધો તો લગભગ નથી આવતો હોતો, પણ ઇંગ્લિશમાં મને એટલી બધી વોઇસ ક્વોલિટી ગમી નથી.
હિન્દીમાં સારી છે, પણ આ દરેકની ચોઈસ અલગ અલગ હોઈ શકે છે. તો આપના ચોઈસ અથવા તો પસંદગી પ્રમાણે વારાફરતી બંનેને ચેન્જ કરીને જોઈ શકો છો. ત્યારબાદ લેફ્ટ ટુ H5 કરીશું. Selected. Hindi. Radio button. ઓલરેડી હિન્દી સિલેક્ટેડ છે, કારણ કે મને હિન્દી ગમે છે, બરોબર છે. લેફ્ટ ટુ H5 કરીશું. Not selected. English. English છે. Radio button. એ તમારી વિકલ્પમાં છે, મતલબ તમારે રાખી શકો છો. પછી લેફ્ટ ટુ H5 કરીએ. Emoji notify when. ઓકે, નોટિફાય વેન. ત્યારબાદ લેફ્ટ ટુ H5 કરીશું. આ બધા હેડિંગ છે અને પછી ત્યારબાદ તેનું સેટિંગ્સ છે. ઓકે, Ticked. USB connected on. Switch. ઓકે, યુએસબી જ્યારે કનેક્ટેડ થશે ત્યારે પણ એનાઉન્સમેન્ટ કરશે. ત્યારબાદ Ticked. Charger connected on. Switch. ચાર્જર જ્યારે કનેક્ટ કરશો ત્યારે પણ સ્વિચ જેવી તમે પાડશો ત્યારે પણ એ એનાઉન્સમેન્ટ કરશે. Ticked. Battery low on. Switch. બેટરી લો થશે, 15%થી નીચે ઉતરશે 20%થી, તો પણ આ એનાઉન્સમેન્ટ કરવાનું ચાલુ કરશે સતત, બરોબર. અને એક બીજી વાતની પણ ખાસ ચોખવટ કરી દઉં કે અહીંયાથી આ તમે કોઈ પણ વસ્તુ બંધ પણ કરી શકો. માની લો કે તમારે એવું તમે ઈચ્છતા હોય કે આ બેટરી જ્યારે લો થાય ત્યારે બોલ ના કરવી જોઈએ, તો તમે બંધ કરી શકો. અથવા તો Ticked. Charger connected on. Switch. ચાર્જિંગ કનેક્ટ થાય ત્યારે ના બોલવી જોઈએ, તો એ પણ બંધ કરી શકો. મતલબ એ બધું જ આ અહીંયા તમારી મરજી પ્રમાણે છે, તો આપ જોઈ શકો છો. લેફ્ટ સ્વાઇપ કરીશું. Ticked. Battery full on. Switch. ઓકે, બેટરી ફૂલ થઈ જશે તો પણ તમને વારે ઘડીએ એનાઉન્સમેન્ટ કરીને યાદ અપાવશે કે તમે બેટરી ફૂલ થઈ ગઈ છે, તો ચાર્જર ડિસ્કનેક્ટ કરી દો. ઓકે, લેફ્ટ સ્વાઇપ કરીશું. Emoji announce in every. ઓકે, તો ક્યારે અનાઉન્સમેન્ટ કરવું જોઈએ એ બતાવશે અહીંયા. Selected. 5%. Radio button. ઓકે, તો અહીંયા 4 વિકલ્પ તમને મળશે, લગભગ 4 થી 5 કે 4, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 4 વિકલ્પો છે. તો 5% બેટરી ઉતરે અથવા તો વધે, એટલે કે બેટરી તમે ચાર્જિંગ કરો તો વધે, અથવા તો જ્યારે ફોન યુઝ કરો ત્યારે ઘટે. તો 5% વધે અથવા તો ઘટે ત્યારે બોલવી જોઈએ કે પછી Not selected. 10%. Radio button. 10% વધે ઘટે ત્યારે બોલવી જોઈએ કે પછી Not selected. 20%. Radio button. 20% વધે બેટરી તો બોલવી જોઈએ કે પછી ઘટે ત્યારે, અને Not selected. Mute. Radio button. અને જો મ્યુટ કરશો તો કશું જ બોલશે નહીં, ભલે વધે કે ઘટે, બરોબર છે. તો Off. G. આ તમારે સ્વૈચ્છિક છે, તો તમે તમારી અનુકૂળતાએ તમારી મરજી પ્રમાણે સેટ કરી શકો. મને તો વારે ઘડીએ બોલ કરે એ પસંદ નથી, તો હું અહીંયા 20 ઉપર સેટ કરીશ. Not selected. 20%. Selected. ઓકે, તો મેં આ 20% જે છે એ સિલેક્ટ કરી લીધી છે બેટરી. Not off. G0 plus. ઓકે, તો બસ સેટિંગ્સમાં બસ આટલું જ છે. તમે હવે જેવું જ ચાર્જિંગમાં મતલબ કે લગાવશો એવું તરત જ આ બેટરી જે છે એ એનાઉન્સમેન્ટ કરશે, અને તમે જેટલા પર્સન્ટેજ આની અંદર સેટ કર્યા છે 5%, 10% કે પછી 20% અથવા તો મ્યુટ, એ પ્રમાણેનું તમને એનાઉન્સમેન્ટ કરીને બતાવશે. પણ હા, એક વાતની ખાસ યાદ રાખજો કે મ્યુટ પર ટીક રાખશો તો એ ક્યારે વધશે કે ઘટશે એકે સમય બોલશે નહીં. તો હવે હું તમને લાઈવ ચાર્જિંગ કનેક્ટ કરી અને તેનો વોઇસ સંભળાવું છું. તો આપ જોઈ શકો છો. જો હું ચાર્જિંગ પ્લગ કનેક્ટ કરું છું, આ પ્લગ કનેક્ટ કર્યો, હવે સ્વિચ પાડું છું. જુઓ, આ બતાવવાનું કારણ એક જ લાઈવ ડેમો, કે તમને ખબર પડે કે આનું કામકાજ કેવું છે. જુઓ, આપણે સ્વિચ પાડીશું. Charger connect हुआ. Charger connected. ઓકે, જો ફરી સાંભળો. Charger is connect हुआ. તો જોઈ શકો છો મેં હિન્દી ભાષા સેટ કરી છે, તો એ હિન્દીના પેલા શું કહેવાય કે નોલેજ એ પ્રમાણે બોલે છે. ઇંગ્લિશમાં હોત તો એ અલગ રીતે બોલત, બરાબર. ચાર્જર ઇઝ કનેક્ટેડ એવું બોલત, અથવા તો ચાર્જર ઇઝ ડિસ્કનેક્ટેડ એવું ઇંગ્લિશમાં બોલત. પણ જ્યારે હિન્દીમાં છે ત્યારે આવું બોલે છે. Charger connect हुआ. ઓકે, તો Charger is connect हुआ. તો આ રીતે તમે પણ તમારી મરજી પ્રમાણે સેટિંગ્સ કરી અને યુઝ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને આ બેટરી ગમી હશે. બેટરીમાં જે સેટિંગ્સ મેં બતાવ્યા છે તમને સમજાઈ ગયા હશે. વિડીયો ગમ્યો હશે. વિડીયોમાં
બતાવેલ સમજૂતી તથા મારી સમજાવવાની રીત આપને પસંદ આવી હશે. કોઈ પણ વસ્તુ ના સમજાય તો આપ કોમેન્ટ કરી અથવા તો ગ્રુપમાં જોડાઈ અથવા તો અમારો કોઈ પણ રીતે વોટ્સએપ કે કોલ દ્વારા કોન્ટેક્ટ કરીને આપ અમને પૂછી શકો છો. અમને એક યુઝરને આવી હતી કોમેન્ટ કે મારે હિન્દી ટોકિંગ બેટરી એનાઉન્સમેન્ટ કરે તેવું મારે સેટિંગ્સ જાણવું છે અથવા તો એપ્સ વિશે જાણવું છે, તો ખાસ એમના માટે આ વિડીયો છે. તો બસ તમારા આવી રીતે સાથ સહકાર અને સપોર્ટથી અમે આ ચેનલ તથા ગ્રુપ ચલાવી રહ્યા છીએ, તો આવી રીતે સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, કારણ કે વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે. તમારે આ વિડીયો વિશે શું કહેવાનું થશે, નેક્સ્ટ કયા ટૉપિક પર આપ વિડીયો ઈચ્છો છો તે પણ કોમેન્ટમાં જરૂર લખજો. હું છું કનૈયો લિંબાચિયા, મળીશ નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય માતાજી.